કુમારી રેશા પટેલ કન્યા છાત્રાલયની અંદર એક કાર્યક્રમ થઈ રહ્યો છે અને એની અંદર આ કુમારી રેશા કન્યા છાત્રાલયના પ્રમુખ શ્રી આદરણીય નરેન્દ્રભાઈ નકુમ સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. તો આવો એમની પાસે જાણીએ કે આ કાર્યક્રમનો ઉદ્દેશ અને કાર્યક્રમ કઈ રીતે સંપન્ન કરવાનો છે. આજ રોજ કુમારી રેશા પટેલ કન્યા છાત્રાલય બીજ રોડ નડિયાદના મેમોરિયલ હોલમાં એક કાર્યક્રમ થઈ રહ્યો છે. એ કાર્યક્રમમાં ઘનશ્યામભાઈ પટેલ કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતના અધિકારી છે, ખૂબ જાણીતા આગેવાન કાર્યકર છે અને એમની આજે જન્મતિથિ હોવાના કારણે એમણે એવો વિચાર કર્યો, સંકલ્પ કર્યો કે મારે આ સંસ્થાની દીકરીઓને જમાડવી છે. તો એમના તરફથી આજે સંસ્થાની વિદ્યાર્થીઓને જમાડવાનો કાર્યક્રમ છે. સાથે સાથે એમણે એવી અપેક્ષા વ્યક્ત કરી કે નડિયાદના થોડા કર્મશીલો પણ હાજર રહે તો તેઓ લોકો પણ આપણી સાથે જોડાય તો મને આનંદ થશે. તો એવી રીતે નડિયાદના ખૂબ જાણીતા એવા 15 જેટલા કર્મશીલો પણ અહીંયા હાજર થયેલ છે. એ ઉપરાંત તેઓ કાનમ પાટીદાર સમાજના પણ પ્રમુખ છે. તો કાનમ પાટીદાર સમાજના જે કંઈ એમના સભ્યો છે, એમના આગેવાનો છે, હોદ્દેદારો છે, એ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તો એવો આજે આ કાર્યક્રમ આપણે ગોઠવ્યો છે. ઈષ્ટમાં શ્રદ્ધા ધરાવતા હોય એમાં ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે આજે ખૂબ સારા કુમારી રેશા પટેલ કન્યા છાત્રાલય ખાતે શ્રી ઘનશ્યામભાઈનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. તો ધર્મ તમારું રક્ષણ કરશે. એટલે આગળ વાત કરવી પહેલાં આપણી વિશ્વ સંસ્કૃતિ હોય, દેવ સંસ્કૃતિ હોય અને સનાતન સંસ્કૃતિ હોય ત્યારે, અને જ્યારે એની અંદર પણ 16 સંસ્કારોની અંદર એમાં પહેલો આ જન્મદિવસ સંસ્કાર ઉજવાય ત્યારે જન્મદિવસ સામાન્ય વસ્તુ નથી. અને એટલા માટે પરમાત્માને એ પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ તું મને સારી બુદ્ધિ આપજે, સારી બુદ્ધિ આપજે, સારું વિઝન આપજે અને પ્રાણવાન બનાવજે, ઓજસ્વી બનાવજે, તેજસ્વી બનાવજે, વર્ચસ્વી બનાવજે. આવો એવા તમારા મારા સૌનું પ્રાણનું રક્ષણ કરનાર, દુઃખોનો નાશ કરનાર, સુખ પ્રદાન કરનાર, શ્રેષ્ઠ, તેજસ્વી અને જન્મો જન્મના પાપોનો નાશ કરનાર એવા ભગવાન સવિતા દેવતાને પ્રાર્થના કરીએ કે હે સવિતા દેવતા, અમારી અંદર ઓજસ આવે, તેજસ આવે, વર્ચસ આવે, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આવો એક સાથે એક સ્વરમાં ગાયત્રી મંત્ર બોલી અને ઘનશ્યામભાઈના આરોગ્ય માટે આપણે પ્રાર્થના કરીએ અને એ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સમાજ સેવાનું કામ કરે એવા ભાવ સાથે ગાયત્રી મંત્ર જેમને પણ આવડતું હોય એ મારી સાથે બોલશે. ઘનશ્યામભાઈના મિત્રો